वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा। नमस्कार मित्रों, रॉकेट गुजू व्लॉग में फरी एक नवा वीडियो साथ हूँ ख्याल तमाम मित्रों हार्दिक स्वागत है। तो मित्रों अत्यारे कौलिया हनुमानजी आश्रम में हाल हूँ अत्यारे छूँ અને આપ સર્વ મિત્રો જાણો છો કે અહીં સરસ મજાનું ભાગવત સપ્તાહનું જે જ્ઞાન યજ્ઞ જે લોંગડી ગામમાં જે કૌલિયા દાદાનું જે સરસ મજાનું શક્તિપીઠ એટલે કૌલિયા દાદા હનુમાનજી મહારાજ છે। અને મિત્રો આજે 7મો દિવસ છે અને આજે પૂર્ણાવતી પોથી યાત્રા છે। તો આ વિડીયોની અંદર તમને પોથી યાત્રા બતાવવાની કોશિશ કરીશ અને સરસ મજાનું આ કાર્ય હતું। આજે દિવસ 7મો હતો અને ઘણું બધું ભાવિ ભક્તો જે પબ્લિક છે અત્યારે તમે જોઈ રહ્યા છો। અત્યારે પોથી યાત્રા ટૂંક સમયની અંદર નીકળશે। તો આ વિડીયોમાં આપણે પોથી યાત્રા જોઈશું। વિડીયોમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ચેનલને પણ લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો। પોથી યાત્રાની સરસ મજાની તૈયારી થઈ રહી છે। તમે મારી પાસે જોવો તો સરસ મજાની બગી પણ આવી ગઈ છે અને આ પોથી યાત્રાની અંદર રામ, સીતાજી, હનુમાનજી, રાધા, શ્રી કૃષ્ણ એવો આખો એક સરસ મજાના નાના બાળકોને પાત્ર પહેરવામાં આવ્યા છે। બેસાડી છે અને ભવ્યથી અતિ ભવ્ય પોથી કાઢવાની છે। અને મિત્રો પોથીનો બોલ 3,11,000 રૂપિયા કુરજીભાઈ કાનજીભાઈ સવાણી ના ઘરે અહીંથી પોથી જશે અને સરસ મજાની જોવાની મજા આવશે। તો વિડીયો મિત્રો ખાસ બની રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। सेवा भाव कीरो, अन्न भाव कीरो, तन संग्रह करी અને આ અમારા દેશનું અને અમારા પિતૃઓનું સર્વનું તમે રક્ષણ કરજો। બોલીએ શ્રી કમલિયા હનુમાનજી મહારાજ કી भगत बात के खोड़ियार मात के चामुंडा मात के रामदेव पीर महाराज के मेलड़ी मात की सोमनाथ महादेव की। राम लक्ष्मण અને જાનકીજી એમની સાથે હનુમાનજી મહારાજ રાખો રામ દરબાર તથા જય શ્રી રામ વિષ્ણુ। આપણે જોઈ રહ્યા છે પોથી યાત્રાની સંપૂર્ણ તૈયારી હાલ થઈ રહી છે અને 10 થી વધારે ટ્રેક્ટર જે અહીંથી પોથી યાત્રાની શરૂઆત કરી અને ગામ તરફ જઈ રહ્યા છે અને સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય પોથી યાત્રા છે। તમે નજીક આવો તમને બતાવું તો આ રીતે અલગ અલગ તો બધાના ટ્રેક્ટર છે ને જે મંડપ આખા સુમસામને ખાલી થઈ ગયા છે અને પાછળ જોયો તો ટ્રેક્ટર ભર્યા છે અને રામ, લખન, જાનકી, સીતાજી, કૃષ્ણ ભગવાન, હનુમાનજી એવા અલગ અલગ વેશભૂષા કરવામાં આવી છે અને સામે બગી પણ તૈયાર છે। તો ત્યાં નજીક જઈ તમને બતાવ્યું। તો આ પ્રકારે અલગ અલગ બધા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં 4 થી વધારે ટ્રેક્ટરો પડ્યા છે અને આગળ જો આ બધા છોકરા જય સિયારામ। તો જો આ રીતે અલગ અલગ બધી વ્યવસ્થા છે। 4 થી વધારે ટ્રેક્ટરો છે અને બધા આની અંદર છે જય સિયારામ। જો આ રીતે બધા અલગ અલગ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી અને ગામ તરફ જઈ રહ્યા છે। મજાની મિત્રો જોવો તો બગીની તૈયારી પણ થઈ ગઈ છે। સરગમ બગી તળાજા છે। મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર આપેલો છે અને આની અંદર ટૂંક સમયની અંદર પોથી હમણાં બિરાજમાન કરવાની છે અને સામે જોઈ રહ્યા છો તો હનુમાનજી મહારાજના આપણે દર્શન કરી રહ્યા છીએ। જો સરસ મજાની બગી તૈયાર કરી છે।
शोकनिवारणभूतनायक असुरनिकन्दन कनुमा अंजनिपुत्र पवनसुतनामा शङ्कर सुवन केसरी नन्दन रामदूत तुलित बलधामा महावीर विक्रम हनुमा वज्रकाय महावीर विक्रम मारुति नन्दन हनुमा शोकनिवारणभूतनायक असुरनिकन्दन कनुमा अंजनिपुत्र पवनसुतनामा शङ्कर सुवन केसरी नन्दन रामदूत तुलित बलधामा महावीर विक्रम हनुमा రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజనిపుత్ర పవనసుతనామా శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామా మహావీర విక్రమ హనుమా నీ సింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా భజ భజ రే భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే છે આખી પોથીની તૈયારી સરસ મગાની બોગી અત્યારે જઈ રહી છે ગામ તરફ પ્રયાણ કરી રહી છે અને પાછળ તમે આખી કઈ ટ્રેક્ટરની લાઈન જુઓ ને તો ટ્રેક્ટર છે 4 વ્હીલ છે 10 થી વધારે ટ્રેક્ટર જે છે તે ગામની તરફ જઈ રહ્યા છે પોથી અત્યારે ગામ તરફ જઈ રહી છે અને આની અંદર જુઓ ને તો બધા જે વેશભૂષા કરેલા જે બાળકો છે એમને શણગારીને લઈ જવામાં આવશે શ્રી કૃષ્ણ ભગવાન છે રામ લક્ષ્મણ જાનકી જો અલગ અલગ 4 વ્હીલ છે અને જો આ ટ્રેક્ટર બધા આવી રહ્યા છે એક પછી એક જે મહિલા મંડળ જે બૈરા હોય સત્સંગ ચાલી રહ્યા છે ત્યારે જો આ રીતે બીજું ટ્રેક્ટર આવી રહ્યું છે છેક સુધી બહુ ખૂબ જ મોટી લાઈન અહીં કરવામાં આવી છે ખૂબ જ ભવ્યથી અતિ ભવ્ય પોથી યાત્રા લાઈન ટુ લાઈન જેટલા પણ ટ્રેક્ટર છે બધા ગામ તરફ જઈ રહ્યા છે ધીમે ધીમે અંદર બધાની અંદર કીર્તન પણ સરસ રાખવામાં આવ્યા છે જો હજી પાછળ કેટલી બધી હજી તો ખૂબ જ લાંબી લાઈન કરવામાં આવી છે ખૂબ જ વિશાળ એક પછી એક બધા ટ્રેક્ટર જો હજી તો ઘણા જ બધા ટ્રેક્ટર લાઈન ટુ લાઈન આવી રહ્યા છે બાળકો બધા ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને આગળ પણ ખૂબ જ ટ્રાફિક રસ્તો થોડોક નાનો પડે
તો મિત્રો પોથી ગામ તરફ આવી રહી છે. અહીંયા જો ઠંડા ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલો ઉભા થા હનુમંતા. જય શ્રી રામ. શરબત લાવે કોઈ હા હનુમંત આવે જાય કે જય શ્રી રામ બોલે છે. સરસ મજાની જે પોથી યાત્રા છે ગામ તરફ જે રામજી મંદિર છે, સરસ મજાનું અમારા ગામનું નાનું એવું મંદિર છે, ત્યાં અત્યારે હાલ પોથી યાત્રા જઈ રહી છે. ગામ સુધી કવલિયા હનુમાનજીથી લગભગ 2-2.5 કિલોમીટર અંતરે જે અમારું જે રામજી મંદિર છે શોખ છે, ત્યાં અત્યારે હાલ પોથી યાત્રા પહોંચી છે. અને ખાસ મિત્રો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો. ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આપણે રામજી મંદિરે હાલ જઈ રહ્યા છીએ અને ત્યાં પોથી અને આ દર્શન તમને નજીક જઈ કરાવીશ. અને ભવ્યથી ભવ્ય જે પોથી યાત્રા છે તે અત્યારે શરૂ જ છે, ગામ સુધી પહોંચી ગઈ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ખાસ કરી કોમેન્ટની અંદર પણ વિડીયોમાં જય કવલિયા હનુમાનજી લખવાનું ભૂલતા નહીં. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल
હતા. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. અને શ્રીમદ ભાગવત સપ્તાહ આજે પૂર્ણાવતી પદયાત્રા મેં તમને બતાવી. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને જય કવલિયા દાદા લખવાનું ભૂલતા નહીં. ફરી જ મળશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી ખેર લાલજી, રજા લઉં છું. આવજો.